સમગ્ર ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજના છે, જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 28,768 થી પણ વધારે કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે। તમામ કર્મચારીઓ માટે આજે પોસ્ટ બેલેટ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। સમગ્ર વાત તો ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જે લોકો મતદાન પ્રક્રિયામાં રોકાયેલા હોવાથી મતદાન કરી શકે તેમ નથી, જે માટે તમામ કર્મચારીઓ માટે ચૂંટણી પહેલા જ પોસ્ટ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે બનાસકાંઠામાં ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પોસ્ટ બેલેન્સ મતદાન કર્યું હતું, જેમાં મતદાન મથકનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, પાલનપુર એસઆરપી મંડાણા કેમ્પનો સ્ટાફ તેમજ જુદા અન્ય સ્ટાફ મળી 28,000થી પણ વધુ પોસ્ટ બેલેટ એકત્ર કરવામાં આવ્યા હતા, જેના માટે આજે અલગ અલગ પોસ્ટ બેલેટ સેન્ટર પર મતદાન કરવા માટે સરકારી કર્મચારીઓની કતાર લાગી હતી। ડીસાના ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોસ્ટ બેલેટ સેન્ટર ઉપર મતદાન કરવા માટે હોમગાર્ડ તેમજ પોલીસ કર્મચારીઓની લાંબી લાઈનો લાગી હતી। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। જે કે ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।